દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રજૂ કર્યું વડોદરા મનપાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ અંદાજપત્ર। વડોદરાના તરસાલીમાં મંદિરો પાસે માંસના વેચાણ સામે સ્થાનિકોએ રોષ ઠાલવી નોંધાવ્યો વિરોધ। સાવલી તાલુકામાં 6 મહિનાની અંદર ત્રીજી વાર થયું કોમી ચમકલું। વર્ષ 2024ની પ્રથમ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે ગણેશ મંદિરોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું। મહીસાગરના લુણાવાડામાં સોનલ આઈટીઆઈ વિસ્તારમાંથી જુગાર રમતા 7 ઇસમોને ઝડપી પાડતી લુણાવાડા પોલીસ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2024-25ના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂ કર્યું હતું। મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં ₹5,523.67 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં ₹1650 કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે। શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા વધારાના 10 બ્રિજ બનાવવામાં આવશે। જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે ₹12 કરોડના ખર્ચે વધારાના સીસીટીવી કેમેરા લગાડવાનું પણ આયોજન તેમજ જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી ત્યાં ₹15 કરોડના ખર્ચે નવીન સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવનાર છે। વડોદરા શહેરની ગ્રીન સિટી બનાવવામાં આયોજનના ભાગ શહેરી વન બનાવવાનું પણ આયોજન હાથ ધર્યું છે। આજે 29 જાન્યુઆરી સોમવારે 11 કલાકે માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા બજેટ સ્થાયી સમિતિના સભ્યોની સમક્ષ મને આપવામાં આવ્યું છે। આગામી દિવસોમાં બજેટ ઉપર ચર્ચા થશે। અત્યારે કહી શકાય કે કર દરમાં વધારા વિનાનું બજેટ સર્વાંગી વિકાસ, આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે। આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય, લોકોની સવલતમાં વધારો થાય, વડોદરા સિટી વધુ લિવેબલ લવેબલ બને, વધુ સુંદર બને એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે। જે 2023-24નું ડ્રાફ્ટ બજેટ હતું એની રકમ 5,327.68 કરોડની છે અને 2024-25નું જે ડ્રાફ્ટ બજેટ છે એ 5,523.67 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં તમામ સ્થાયીના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આમાં સુધારા વધારે સૂચવવામાં આવશે। સર, આમાં સામાન્ય નાગરિક પર કોઈ કર નાખવામાં આવશે વધારે? મેં કીધું કરદરમાં વધારા વિનાનું બજેટ છે, કોઈ જાતનો લગતો બજેટ રહેશે। ઇલેક્શન તો છે જ, પરંતુ નાગરિકોની સવલતમાં વધારો થાય, આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય, રોડ, રસ્તા, ગટર, પાણી, બ્રિજ, આરોગ્ય, શિક્ષણ, આઈટી સેક્ટર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ટ્રાફિકનું સુચારું સંચાલન થાય, પાર્કિંગની વ્યવસ્થા સુધરે, જે શેરી ફેરિયાઓ છે એમની સુખ સુવિધામાં વધારો થાય, એ પ્રમાણેના આગામી આયોજનો બજેટમાં રજૂ કરવામાં આવે છે। તરસાલીમાં હિન્દુ મંદિરોની આસપાસ માંસ અને ઈંડાની દુકાનો અને લારીઓ પર ચાલતા વેચાણ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો। રવિવારે મોડી રાત્રે એકત્ર થયેલા લોકોએ મંદિરની આસપાસ દુકાનો અને લારીઓ બંધ કરાવી આંદોલન કરવાની તંત્ર સામે ચીમકી ઉચ્ચારી હતી। વડોદરા શહેરના તરસાલી બસ સ્ટેન્ડ વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ અને મહાકાળી માતાજીના મંદિરની આસપાસ વેચાણ થતું હોવાના આક્ષેપો સાથે યુવકોએ સ્થાનિકો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જોકે તંત્રે આ બાબતની અવગણના કરતા હવે સ્થાનિક લોકો સ્વયં દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી યુવકોએ વિરોધ જૂથો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ અચાનક બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો શરૂ થયો હતો, જેમાં કેટલાક સાધનોને પણ ટોળાએ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું। આ પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે। જોકે ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। અત્યારે અહીં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। વર્ષ 2024 જાન્યુઆરી મહિનાની પ્રથમ ચોથ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। આ દિવસ જ્ઞાન, વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે। સનાતન ધર્મમાં ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે। તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરવામાં આવ્યું।
સાથે મંદિરમાં રાત્રિના 9:30 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે તારીખ 29/1/2024 આજે આપણે આ સોમવારના દિવસે સંકટ ચોથ છે અને આ વર્ષની 2024ની પહેલી ચોથ છે। આ ચોથના દિવસે જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી સાચી ભક્તિથી તેમજ દરેક કામમાં સફળાત્મા યા ગણપતિની પૂજા અર્ચના આરાધ્ય કરે છે એમની મનોકામના સિદ્ધ થાય છે। તેમજ આ દિવસે સહસ્ત્ર મોદકેન 1000 મોદકથી આપણે ગણપતિ દાદાનો યજ્ઞ કરે છે, નૈવેદ્ય બતાવે છે, એમના ભક્તોની મનીચ્છા પરિપૂર્ણ થાય છે। તેમજ આ દિવસે 1008 દૂર્વા પત્ર ચડાવવાથી ગણપતિ દાદા તરત પ્રસન્ન થાય છે। કહેવામાં આવે છે કે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો, કલિયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન, વિનાયક એટલે ગણપતિ અને ચંડી એટલે કુળદેવી, આ તમામ અંધસ્પદ તત્કાલ ફળ આપે છે। તેથી આજે આ મહાઆરતીનો સમય રાતના 9:32 છે। તેથી દરેક ભક્તજનોએ દર્શનનો અચૂક લાભ લેવો। તેમજ આગામી 15 દિવસમાં આપણે 13 તારીખે ફેબ્રુઆરી 13 તારીખના દિવસે મંગળવારે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ હોય, તેમજ આ દિવસે ગણેશ યાગનું આયોજન કર્યું છે। તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવા વિનંતી। શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ। લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન લુણાવાડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર AN નીનામાને બાતમી મળેલ કે મોટા સોનેલા ITI પાછળના વિસ્તારમાં પત્તાપાનાનો જુગાર રમાડે છે। જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે મોટા સોનેલા ITI પાછળના વિસ્તારમાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 7 ઇસમો તથા રોકડ રકમ કિંમત ₹18,850ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। વડોદરા શહેરમાં હરણી મોટના તળાવમાં લેક ઝોન ખાતે 18/1/2024ની બોટ દુર્ઘટનામાં 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા। ત્યારે આજરોજ હિન્દુ શાસ્ત્ર મુજબ 12મા દિવસે પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ પાછળ હકીકતમાં જવાબદાર કોણ? બોટ દુર્ઘટનામાં સનરાઈઝ સ્કૂલના સંચાલક અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેમ કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી રહી? આ બેદરકારી સનરાઈઝ સ્કૂલના સંચાલકની નથી। જ્યાં સુધી સંપૂર્ણ તપાસ અને તમામ આરોપીઓ સામે સખત સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી આવા અનેક કાર્યક્રમો અમે કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન ચાલુ રાખીશું તેમ તેમણે જણાવ્યું છે। આજે 12 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે સાચા આરોપી તો પકડાયા છે, પરંતુ હજુ કંઈક જે કહેવાય છે કે મછલીઓ બાકી છે। તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટેનો અમારો પ્રયત્ન છે। સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આમાં ખાસ કરીને સનરાઈઝ સ્કૂલના માલિક તેઓની પણ ભૂલ છે। આમાં ઘણી વખતે એવું પણ સાંભળ્યું છે કે જે સરકારી અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, આ લોકોની પણ ભૂલ છે। એટલે ખાસ કરીને આમાં ગુનાના કામના કોઈ પણ આરોપીઓ હોય એમને કોઈ પણ રીતે છાવરવા ના જોઈએ। અને ખાસ કરીને આજે અમે જે મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, સાથે એમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। કારણ કે આજે જે કહેવાય છે કે SIT ની ટીમ બેસાડી છે, સાથે કલેક્ટરને પણ સૂચના આપી છે રિપોર્ટ તૈયાર કરવાની, ત્યારે આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થતી નથી। એટલે ખાસ કરીને આજે મુખ્ય સૂત્રધાર અને મુખ્ય જે કહેવાય છે કે આરોપી હોય તેમની ધરપકડ વહેલામાં વહેલી તકે થાય તેવી ગુજરાત રાજ્ય સરકારને એક અપીલ કરીએ છીએ અને પ્રાર્થના। વડોદરાથી સાવલી રોડ ઉપર આજરોજ સવારે દુમાળથી IOCL કંપની તરફ જવાના રસ્તા પર અજાણી ગાડી દ્વારા નીલગાયના બચ્ચાને ટક્કર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા તેની દુમાળ ગામ બાપા સીતારામ એવા ભજન મંડળ દુમાળને જાણ થતા તાત્કાલિક બાપા સીતારામ મંડળના સભ્યો સ્થળ પર પહોંચી વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ પણ તાત્કાલિક આવી ગયા હતા। સારવાર માટે મોકલી આપવામાં આવી હતી। વિષ્ણુભાઈ, કિશોરભાઈ, વિજયસિંહ, જલાભાઈ, રાકેશભાઈ તેમજ ગામના સભ્યો પહોંચી ગયા હતા। જય બાપા સીતારામ। આજરોજ સવારે દુમાળથી સાવલી રોડ પર IOCL કંપનીની પહેલા સાવલી જવાના રોડ પર એક નીલગાયના બચ્ચાને અજાણી ગાડી દ્વારા ટક્કર મારવામાં આવી હતી। તે દરમિયાન તેને ઘણી બધી ઈજાઓ, પગના ભાગે ફ્રેક્ચરને તેમ બધું થયું હતું। તો તે દરમિયાન ત્યાંથી જતા વ્યક્તિ દ્વારા બાપા સીતારામ સેવા ભજન મંડળ દુમાળને જાણ કરતા બાપા સીતારામ મંડળના સભ્યો તાત્કાલિક દોડી જઈ તેને સાઈડ પર હટાવી અને વન વિભાગને જાણ કરી તાત્કાલિક સારવાર માટે તેને મોકલી આપેલ છે। તો આવું કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિઓ દ્વારા જોવામાં આવે તો જન સેવાએ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક બનાવી
આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવવું, જેથી આપણે કોઈની મદદ કરી શકીએ અને પશુઓને આપણે બચાવી શકીએ. જય બાપા સીતારામ. ગઈકાલે સાંજે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યારે એરપોર્ટ પર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું અને નર્મદા એકતાનગર સર્કિટ હાઉસ ખાતે રવાના થયા હતા. નર્મદા જિલ્લામાં તથા રાજપીપળા ખાતે 3 દિવસે લોક સુવિધા લોકાર્પણ કરવામાં આવશે. વડોદરા શહેરના મહાવીર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકો અને તેમના વાલીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવાઈ હતી, જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે અમારી સ્પેશિયલ એબલ્ડ શાળાના 60 બાળકો અને તેમના વાલીઓ સાથે શાળાના સંચાલક અને શિક્ષકો સાથે 140થી વધારે લોકોએ એકતા મોલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના એકતાનગરમાં આવેલા નિહાળવા યોગ્ય જગ્યાઓની મુલાકાત લીધી હતી. ગળતેશ્વર તાલુકા સ્થિત ગળતેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના દર્શને આવતા ભાવિક ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરીને ગળતેશ્વર મહાદેવના દર્શને આવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવથી ગળતેશ્વર સુધીનો 4 કિલોમીટરનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે. અંબાવથી ગળતેશ્વર તરફ જતા રોડ પર મસ મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રોડ પરની કપચી ઉખડી જવી અને મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓના જીવ જોખમે મુકાયા છે, જેના કારણે વાહન ચાલકો તેમજ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલીમાં વહેલી તકે અહીંના બિસ્માર માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. વડોદરાનો વતની છું અને અહીંયા દર્શન માટે આવ્યો છું. લગભગ મહિનામાં 2 મહિનામાં મારું 3-4 વાર આવવાનું થતું હોય છે અને આ રસ્તાના કારણે ઓલવેઝ અમે લોકો આ પ્રોબ્લેમમાં હોઈએ છીએ અને આ રસ્તો જેટલા વહેલા બને અને અમને શ્રદ્ધાળુઓને સારામાં સારી વ્યવસ્થા મળે એવી સરકારને અપીલ છે. અને આ વ્યવસ્થા અહીંયાના MLAને પણ એટલી ખબર હોવી જોઈએ કે આ શ્રદ્ધાળુઓ માટેનો માર્ગ છે, તો જેટલા વહેલા બનાવશે એટલો સારો અમને પણ એટલી ફેસિલિટી રહેશે અને મહાદેવના દર્શન એટલા સરસ થઈ જશે. મારું નામ ધ્રુવલકુમાર સુરેશભાઈ પટેલ છે અને અંબાવનો વતની છું. માજી સરપંચ તરીકે હાલ અત્યારે સોશિયલ કાર્યકર્તા છું અને આ આપણે રોડ જે જોઈ રહ્યા છે એ રોડ છે અંબાવથી ગળતેશ્વર સુધીનો લગભગ 4-4.5 કિલોમીટર સુધીનો રોડ છે અને આ રોડ ખૂબ જ અગત્યનો રોડ છે. આ સ્ટેટ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે, સ્ટેટ હાઈવે છે અને આ 2 જિલ્લાને જોડતો રોડ છે, એટલે 2 જિલ્લાનો મુખ્ય માર્ગ કહી શકાય. ગળતેશ્વર અહીંથી લગભગ 3 કિલોમીટર દૂર ગળતેશ્વર બહુ જ મોટું યાત્રાધામ છે. વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે. પાવાગઢ જવાનો એકમાત્ર ટૂંકો રસ્તો છે અને અહીંયાથી લાખો હજારો પદયાત્રીઓ ચાલતા જાય છે. પાવાગઢ જતા લોકો પણ અહીંથી જાય છે. તે છતાં મોટા ટ્રાન્સપોર્ટેશન અને ઘણા ઉદ્યોગોને જોડતો એક ટૂંકો માર્ગ છે અને હજારો વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અહીંયા રસ્તા ઉપર. અને આપણે જોઈ રહ્યા છો તમે કે આ કેટલી ધૂળ ઉડી રહી છે. કોઈપણ જગ્યાએ રસ્તો 100 મીટર પણ રસ્તો સારો નથી રહ્યો, ખાડા ટેકરી થઈ ગઈ છે. એટલે એવી વિનંતી છે સરકાર અને સરકારી તંત્ર બંનેને કે અહીંના જે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે એમને પણ તકલીફ પડે છે, લોકલ લોકોને પણ કાયમ તકલીફ પડે છે. તો આ રસ્તો જો સારો થાય અને આનો વિકાસ થાય, પહોળો પણ થાય, વચ્ચે સારો રોડ ગુણવત્તાવાળો બને તો હજારો અને લાખો લોકોને ફાયદો થાય એમ છે. પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય એમ છે, ટાઈમ પણ બચેવો છે, કેમ કે અહીંયા 2-2 કિલોમીટર 3-3 કિલોમીટર સુધીની લાંબી લાઈનો થાય છે. ઉનાળામાં લાખો પ્રવાસીઓ ફરવા આવે છે, દિવાળી વેકેશન હોય, શ્રાવણ મહિનો હોય, આમાંનો અનેરો મહત્ત્વ છે. ગળતેશ્વરમાં નહાવાનો, અહીંયા ફરવાનો એક બહુ મોટું પિકનિક સ્થળ તરીકે ઓળખાય છે. જેથી તમે આ ગાડી જોશો તો બધા એને સસ્પેન્શન કે જમ્પરિયા પણ નવરા થઈ જાય એટલું છે. બાઇક ઉપર જે આવતો હોય સામાન્ય વર્ગ એની કમર, નાના છોકરાઓને લાવવા લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે. નવજાત શિશુ હોય કે ડિલિવરીની મહિલાઓ હોય એને લઈ જવામાં પણ બહુ તકલીફ પડે એવો છે. અહીંયા ખાલી ને ખાલી યાત્રાધામ નહીં પણ આજુબાજુમાં લગભગ 30 ગામ છે જે આ પરા વિસ્તારને જોડતો રસ્તો છે. મુખ્ય આજુબાજુમાં પરા વિસ્તાર છે અને હજારોની સંખ્યામાં નાગરિકો રહે છે. એટલે અહીંથી બરોડા જિલ્લામાં જાઓ તો તમે સાવલી સુધીનો વ્યવહાર અહીંયાથી આ રોડ ઉપર ચાલુ થાય છે. વરસદા છે આગળ, એ સિવાય ઘણા બધા ગામો છે, ધરમપુર ગામ છે, અસંખ્ય ગામો છે નાના નાના. પરા વિસ્તારોને જોડતો એકમાત્ર રસ્તો છે. જેથી સરકાર અને સરકારી તંત્ર બંનેને એવી વિનંતી છે કે આ રોડ જલ્દથી જલ્દ નવી તકે નવી રીતે બનાવે, આખો વ્યવસ્થિત રીતે, જેથી યાત્રાળુઓને તકલીફ ના પડે અને અમને લોકલ લોકોને પણ. વડોદરામાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સ્કૂલ સંચાલક પાસેથી તોડકાંડ મામલે મોટું નિવેદન આપતા તેઓએ જણાવ્યું છે કે સ્કૂલ સંચાલકને બ્લેકમેલ કરી તોડ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. શિક્ષણ મંત્રીએ અન્ય સ્કૂલ સંચાલકોને અપીલ કરી છે, તમને કોઈ પણ વ્યક્તિ બ્લેકમેલ કરી રહ્યા હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરો. આવા લોકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે. સ્કૂલ સંચાલકોને બ્લેકમેલ કરવું એ નહીં ચલાવી શકાય. તથા વડોદરાની હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલે પણ તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ હાલ કરી રહી છે. ભારતમાં જ્યારે યુવાનો દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરી હોય અને દેશના વડાપ્રધાન એને માર્ગદર્શન આપે, એમની સાથે વાત કરે અને પૂરા ભારતની અંદર દરેક શાળાઓ અને કોલેજ એમના સુધી આ મેસેજ જાય, આ સૌથી ભારતના ઇતિહાસમાં એક મોટી ઘટના છે. આ ગયા વર્ષે પણ એના આગલા વર્ષે પણ હતું. આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટિપ્સ મળે, આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો ખીલે, એ હેતુસર વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઉર્જાનું નિર્માણ થાય, પોઝિટિવ વાતાવરણ ઉદ્ભવે. તું કર્મ કર, ફળની આશા ન રાખ, એક સામાન્ય શબ્દ માણસને ઊભો કરતો હોય છે. ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એજ છે, જ્યારે એને થોડું એવું મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય ને મેન્ટલી રીતે અથવા તો ડિપ્રેશનમાં વગેરે ઘણા આપણા જ બાળકો હોય છે. બાળક એ વિદ્યાર્થી હોય છે. તો આવી નાની ટિપ્સથી એમના ઘણીવાર ઉર્જાનો ખીલતી હોય છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ કાર્યક્રમની અંદર પૂરા ગુજરાત અને બધી જ જગ્યા પર મંત્રીશ્રીથી લઈને તમામ મુખ્ય અધિકારી, સાંસદ, MP, MLA બધા જ લોકો જે તે સ્થળ ઉપર ગયા છે અને આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે. આજે હું વડોદરામાં આ શાળાને આ કાર્યક્રમની અંદર હું હાજર રહેતા ગર્વ અનુભવું છું, કારણ કે વડોદરા એક શૈક્ષણિક નગરી છે, એક સંસ્કારી નગરી. અહીંયાથી ઘણા મહાનુભાવોના જન્મ તો નહીં પણ એમના એજ્યુકેશન લીધા છે. એ નગરીના તમામ સારસ્વત મિત્રોને વંદન કરું છું. સર, એક ઘટના તમારા સુરતની જ છે, જેમાં ગઈકાલે જે આરટી એક્ટિવિસ્ટ દ્વારા એક મોટા સ્કૂલના સંચાલક પાસે 68 લાખ રૂપિયાનો તોડ કરવાનો મામલો સામે આવ્યો છે. એમાં આપે પોતે ઇન્ટરેસ્ટ લઈને આવી કોઈ પણ ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી. આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે, કોઈ પણ આવું હોય તો સામે આવે. અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા. એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો, ટ્રસ્ટી સામે આવશે, સરકાર એમની સાથે. શિક્ષણ મંત્રી તરીકે તમે શું એમને આશ્વાસન આપો છો? એ જ આશ્વાસન આપું છું, એમને કોઈ તકલીફ નહીં પડે, સામે આવે, એમને ન્યાય મળશે અને ફરી વખત આવા બ્લેકમેલરો ઊભા ન થાય તો કડક દાખલો બેસે. વડોદરાની ઘટના વિશે આપ જાણતા છો? વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા હતો. ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ શરૂ. સાવલી ડેસર તાલુકો પુનઃ એક વખત કેસરી રંગે રંગાયો. કોંગ્રેસીઓમાં સન્નાટો છવાયો છે. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપમાં જોડાશે. 50 ઉપરાંત મારુતિ ઇકો કારમાં રેલી સ્વરૂપે 1000થી વધુ કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થયા હતા. ગાંધીનગર કમલમ ખાતે બપોરે ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ પુનઃ ધારણ કરશે, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજ રોજ કોંગ્રેસમાંથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. કોંગ્રેસમાં હું મહામંત્રી હતો અને ડેસર જિલ્લા પંચાયતનો ઇન્ચાર્જ હતો, પરંતુ કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનું સંકલન અને કોઈ નેતાગીરી સક્ષમ છે નહીં, એટલે અમે પુનઃ ફરીથી ભાજપમાં પ્રવેશ લઈ રહ્યા છીએ. કોની સાથે જઈ રહ્યા છે? અમે કુલદીપસિંહ, પછી અમારા વરસડાના માજી સરપંચ અને ડેસર તાલુકા, સાવલી તાલુકાના ઘણા બધા 2000 કાર્યકરો સાથે અમે જોડાયા. આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના
હાથ મજબૂત કરવા. આજે 500 વર્ષ પછી પણ રામ મંદિરનો મુદ્દો જ્યારે ઉકેલાઈ ગયો છે, આખો દેશ વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને વધુ સંગઠિત થાય, હાથ મજબૂત કરવા માટે આજે અમે ભાજપમાં જોડાયા છે. ત્યારે સાથે સાથે ગુજરાત પ્રદેશના આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા માટે આજે અમે 1500થી ઉપરાંત સાવલી દેસર અને વડોદરા ગ્રામ્ય સાવલી 135 વિધાનસભામાંથી 1500થી વધુ કાર્યકરો આજે ભાજપમાં. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રજૂ કર્યું વડોદરા મનપાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ અંદાજપત્ર. વડોદરાના તરસાલીમાં મંદિરો પાસે માંસના વેચાણ સામે સ્થાનિકોએ રોષ ઠાલવી નોંધાવ્યો વિરોધ. સાવલી તાલુકામાં 6 મહિનાની અંદર ત્રીજી વાર થયું કોમી ચમકલું. વર્ષ 2024ની પ્રથમ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે ગણેશ મંદિરોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું. મહીસાગરના લુણાવાડામાં સોનલ આઈટીઆઈ વિસ્તારમાંથી જુગાર રમતા 7 ઇસમોને ઝડપી પાડતી લુણાવાડા પોલીસ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.